દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે સુરતની તાપી નદી ખૂંખાર બનીને વહી રહી છે. સુરતની તાપી નદીમાં 1 લાખ ક્યુસેક કરતાં વધુ પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે તાપી નદીમાં સતત પાણીનું લેવલ વધી રહ્યું છે. નદી તોફાની બનીને વહી રહી છે. સુરત તાપી નદી પર આવેલો વિયર કોઝવેનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વિયર કોઝવે ભયજનક સપાટી 7 મીટર છે અને હાલ 7.90 મીટર ઉપરથી પાણી વહી રહ્યું છે. પાણી એટલી પુષ્કળ આવકમાં છે કે 5 વર્ષ ચાલે તેટલું પાણી દરિયામાં વહી જશે. ત્યારે લોકોને વિયર કોઝવેથી દૂર રાખવા માટે તંત્ર દ્વારા સિક્યોરિટી અને પોલીસ મૂકવામાં આવી. આંખોને ટાઢક આપતો આ નજારો સુરતના દેવઘાટ ધોધનો છે. અહીં એક અઠવાડિયાથી સતત મેઘમહેર થતા ઉમરગામ તાલુકામાં આવેલો દેવઘાટ ધોધ સક્રિય થયો. ઉપરવાસમાંથી પાણીની સતત આવકના પગલે ધોધ ખૂંખાર બનીને વહી રહ્યું છે. વરસાદે અહીં એવી જમાવટ કરી છે કે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ચારે તરફ પહાડોએ લીલી ચાદર ઉઠી છે અને વનરાજી વચ્ચેથી ધોધ ખળખળ વહી રહ્યો છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.